સુરતના ડિંડોલીમાં બાળકો સાથે બદકામ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો. ચોકલેટની લાલચ આપી કરતો આવા કામ. સુરતના ડિંડોલીમાં ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કરનાર ઝડપાયો છે. ડિંડોલી પોલીસે રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખરેને ઝડપી પાડ્યો છે. તો આરોપીએ બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈ કર્યું હતું બદકામ અને તે ઉપરાંત નરાધમે બંને બાળકોને ચાકુથી મારી નાખવાની ધમકી આપી હતી. ડિંડોલી પોલીસે રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખરેની ધરપકડ કરી ડિંડોલીમાં ચોકલેટની લાલચ આપી બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈ નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. મળતી વિગતો પ્રમાણે ડિંડોલીમાં રહેતા વ્યક્તિ કે જેઓ મૂળ નંદુરબારના વતની છે, ડ્રાઇવિંગ કામ કરતા દિનેશભાઈને સંતાનમાં બે દીકરા છે. ગત તારીખ 25 મે સાંજે તેમનો 10 વર્ષીય દીકરો તેમની પાસે આવ્યો હતો. બાળકે પિતાને કહ્યું કે તે અને તેનો મિત્ર ત્રિપાઠી હોસ્પિટલ પાસે બ્રિજ નીચે વડાપાઉં ખાવા ગયો હતો. બાળકો પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો યુવક તેમની પાસે આવ્યો હતો. બંને બાળકોને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી ફોસલાવી ચેતનનગરમાં મહાદેવ મંદિર પાસે રેલવે પટરી પર લઈ ગયો હતો, જ્યાં પોતાનું પેન્ટ કાઢી આ યુવકે બંને બાળકો પાસે મુખ મૈથુન કરાવ્યું હતું. બાળકો સાથે વિકૃત હરકત કર્યા બાદ કોઈને પણ કહેશો તો ચાકુથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બીજી તરફ પણ મારી પાસે આવી હરકતો કરશો તો પૈસા આપીશ એવું પણ કહ્યું હતું. પુત્રની વાત સાંભળી પિતા સમસમી ઉઠ્યા હતા અને સમગ્ર મામલો ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે. પોલીસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી નરાધમની શોધખોળ આદરી હતી. પોલીસ સીસીટીવી ચેક કરતા આરોપી ઓળખાઈ ગયો હતો. ડિંડોલી પોલીસે સુનિલ ઉર્ફે લોખંડિયા ગુલાબ ખરે ઉંમર વર્ષ 22 રહે ચેતનનગર ડિંડોલી તેને પકડી પાડ્યો હતો. સુનિલ રીઢો ગુનેગાર છે. તેની સામે હત્યાની કોશિશ, ચોરી સહિતના 5 ગુના નોંધાઈ ચૂક્યા છે.